અક્ષય કુમારની કેસરી ચેપ્ટર 2 આજે થિયેટરની અંદર રિલીઝ થઈ ગઈ અને આ મૂવી ફરી એકવાર બાયોપિક છે, બટ અ મચ નીડેડ બાયોપિક. કારણ કે આ સર શંકરન નાયરની બાયોપિક છે. સર શંકરન નાયર એ આપણા ભારતના એક એવા હીરો છે જેમને અત્યાર સુધી બહુ ઓછા લોકો ઓળખતા હતા, ઇન્ક્લુડિંગ મી. આપણા ભારત દેશની વિડંબના છે અને આપણી પોતાની પણ, કે ક્યારેય આપણને સાચો ઇતિહાસ ભણાવવામાં ના આવ્યો અને આપણે ક્યારેય સાચો ઇતિહાસ શોધવાનો પ્રયત્ન પણ ના કર્યો. કદાચ જો થોડો ઘણો પ્રયત્ન કર્યો હોત ને તો આ વ્યક્તિ વિશે આપણે પહેલાં જાણતા હોત, બટ હિયર વી આર, આપણે એક મૂવી પાસે શીખી રહ્યા છે. પણ આ મૂવી પોતાનું કામ બખૂબી કરે છે. આના ડાયરેક્ટર પોતે પણ એક લોયર છે. એટલા માટે આ આખી મૂવી જે ઓલમોસ્ટ આખી મૂવી એક કોર્ટરૂમ ડ્રામા પર છે. કોર્ટની અંદર જ્યારે જે જલિયાવાલા કાંડ થયો હતો અને એ કાંડના સૌથી મુખ્ય આરોપી એટલે જનરલ ડાયર, એ વ્યક્તિને એક લોકો નિર્દોષ સાબિત કર્યા હતા અને એક પક્ષ એમને દોષી સાબિત કરી રહ્યો હતો. હવે આ મૂવીની અંદર બહુ બધા પેરેલલ્સ બતાવવામાં આવ્યા છે. એ પછી શંકરન નાયરની લાઈફ હોય અને સામે જે દિવસે એમને નાઇટહુડ મળ્યું, એટલે કે થોડું બેકગ્રાઉન્ડ આપું તો સર શંકરન નાયરને એ વખતે 1900ની સાલમાં એ વખતે એમને એક એવું પદ આપવામાં આવ્યું હતું નાઇટહુડ કરીને, જે બ્રિટિશરોના કહેવા પ્રમાણે બહુ મોટું પદ હોય. આપણને તેનો મહિમા નથી ખબર, પણ એવું હોય અને એટલે એમના નામની આગળ સર લગાવવામાં આવે છે. તો સર શંકરન નાયર એટલા માટે કહેવાય છે. તો એમને જે દિવસે આ પદ આપવામાં આવ્યું એ જ દિવસે 13 એપ્રિલ 1919ના દિવસે જલિયાવાલા બાગની અંદર આ મેસિકર અને આપણે જેનોસાઇડ એ વસ્તુ એ દિવસે ઘટી હતી. એટલે એ પેરેલલ્સથી મૂવી શરૂ થાય છે અને એક વ્યક્તિ જે પોતે બ્રિટિશ રાજ માટે કામ કરતું હોય, કારણ કે એ એમના લોયર હતા અને ભારતના લોકોની વિરુદ્ધ જે કેસ થયા હોય, એટલે જ્યારે ભારતના લોકોને રિપ્રેઝેન્ટ કરનારા કોઈ વકીલ હોય એની સામે આ પોતે ક્રાઉનને એટલે કે બ્રિટિશરોને રિપ્રેઝેન્ટ કરીને જે કેસ લડતા હતા અને એમને ઓલમોસ્ટ એકચ્યુઅલી તો મૂવીમાં એવું ક્લેમ કરવામાં આવ્યું છે કે એમને અત્યાર સુધી ક્યારેય એક પણ કેસ હાર્યો જ નહોતો. તો એવા એક વ્યક્તિએ એ જ બ્રિટિશરોની સામે કેસ કેમ કર્યો એ તમને આ મૂવીની અંદર જોવા મળશે. અને આ મૂવી આપણને આપણા ભારતના એક એવા ઇતિહાસ સાથે રૂબરૂ કરાવશે ને કે જે જોઈને ખરેખર તમારા રૂવાડા બેઠા થઈ જાય, તમારી આંખોમાંથી આંસુ નીકળી જાય. અને આ મૂવીની અંદર બહુ બધા પેરેલલ્સ ડ્રો કરવામાં આવ્યા છે. જ્યારે ટ્રેલર્સ ટીઝર્સમાં આપણે સાંભળ્યું હતું કે ડોન્ટ યુ હેવ ધ ક્વીન, વાય આર યુ સો સરપ્રાઇઝડ. આ ડાયલોગ જ્યારે થિયેટરની અંદર આવ્યો ને ત્યારે ટ્રેલર અને ટીઝર્સ કરતાં બહુ વધારે ઇમ્પેક્ટ મૂકીને ગયો. આની કાસ્ટે જે પણ કાસ્ટ છે બધાએ બહુ સારું કામ કર્યું છે. કારણ કે આના પોઝિટિવ સાઈડના જે પણ એક્ટર્સ હતા ને એના માટે તમે પ્રાઉડ ફીલ કરો અને નેગેટિવ સાઈડના એક્ટર્સ માટે તમારા મનમાં ગુસ્સો આવે ને એ જ એમની એક્ટિંગ સ્કિલ્સનું ઉત્તમ ઉદાહરણ છે. અને એટલા માટે આર માધવન સામે અક્ષય કુમાર, બંનેનો જે ફેસ ઓફ એ પણ કોર્ટરૂમની અંદર જે જોવા મળે છે, એ લોકોના જે ન્યુઆન્સીસ, એ લોકોની જે એક્શન્સ, કે જ્યારે પાણીનો ગ્લાસ કોઈકને આપવો એનો શું મતલબ હોય, ત્યારે બીજા દિવસે પાણી લઈને આવવું, અને જ્યારે એ વસ્તુ મારે વધારે ખુલીને એક્સપ્રેસ કરવી છે. પણ આઈ જસ્ટ વોન્ટ કે તમે લોકો પણ એટલીસ્ટ આ રિવ્યૂ જોઈને પણ તમે મૂવી જુઓ અને પછી એ વસ્તુ જ્યારે આપણે બધાએ જોઈ હોય ને પછી એની પર ડિસ્કશન કરવું વધારે સારું હશે અને તમારી માટે એ ફીલને ડાયલ્યુટ નહીં કરી દે, સ્પોઇલ નહીં કરી દે. એટલા માટે હું કહીશ કે આ મૂવી થિયેટરમાં ડિઝર્વ કરે છે. કારણ કે આ મૂવીની અંદર સારું મ્યુઝિક તો છે જ, સારી સ્ટોરી તો છે જ, સારી એક્ટિંગ તો છે જ, પણ આ મૂવીને તમારી જરૂર છે. બોલિવૂડ બહુ વર્ષોથી બદનામ છે પ્રોપેગેન્ડા અને ખોટી સ્ટોરીઝ, ખોટા પર્સપેક્ટિવ આપણને બતાવવા માટે. બટ આ એક જેન્યુઅન ટ્રાય છે એમની તરફથી, ડાયરેક્ટર તરફથી, અક્ષય કુમાર તરફથી, અને એટલે જ એમના એફર્ટ્સ પણ આની અંદર આપણને દેખાય છે. તો જ્યારે એઝ અ ઓડિયન્સ આપણે આવી મૂવીઝને સપોર્ટ કરીશું ને ત્યારે જ આવી વધારે મૂવીઝ આપણને જોવા મળશે. અને આપણી ભારતની વિડંબના છે કે આપણું યુથ મૂવીઝમાંથી આપણો ઇતિહાસ શીખે છે, નહીં કે આપણી ટેક્સ્ટ બુક્સ. કારણ કે ટેક્સ્ટ બુક્સમાં સાચો ઇતિહાસ આપણને જોવા મળતો નથી, એટલીસ્ટ એક હદ સુધી તો. અને એટલા માટે આ મૂવીઝ આપણી આંખો ઉઘાડવાનું કામ તો કરે છે, પણ આપણને પ્રેરણા આપવાનું પણ કરે છે. એ વખતની એટલે મૂવીમાં જે એક્ઝિક્યુટ થયું છે ને આપણને પણ ખબર છે કે અંગ્રેજોની પોલિસી હતી ડિવાઈડ એન્ડ રૂલ. તો તમને એવું લાગે કે આટલા બધા મૂર્ખા હશે લોકો કે આવું એમ તમને કોઈ બી આવીને ચડાવી દે ને તમે ચડી જાઓ. પણ અત્યારની પરિસ્થિતિ જોતા, આઈ મીન રાઈટ નાઉ આપણી આજુબાજુ જે બની રહ્યું છે એ જોતા અને સાથે આ મૂવીમાં તમે પેરેલલ્સ કમ્પેર કરો ને તો એ જોતા તમને ખબર પડે કે ભાઈ આ વસ્તુ કેમ બની હશે અને એની પાછળના લોકો કેવા હશે. એ વસ્તુ તમને આ મૂવી 100% ફીલ કરાવે છે. મૂવીની અંદર ડાયરેક્ટરે જે એફર્ટ્સ નાખ્યા છે અને ડાયરેક્ટર પોતે પણ લોયર છે, એટલે જ્યારે મૂવીમાં
મોટો પોર્શન ડ્રામાનો હોય, એ પણ કોર્ટની અંદર, કે જ્યારે તમારી પાસે કરવા માટે બીજું બધું બહુ ના હોય, તમારે બસ 4 દિવાલોની અંદર અને ક્વેશ્ચન્સ આન્સરની અંદર રમવાનું હોય, ત્યારે તમે જે ઇમ્પેક્ટ મૂકીને જાઓ ને, એ આ મૂવી બખૂબી કરીને બતાવે છે. અને સ્પેશિયલી જ્યારે અક્ષય કુમારનો ઇન્ટ્રો, આ મૂવીની અંદર ઇન્ટ્રો લગભગ 2 થી 3 વાર અક્ષય કુમારનો ઇન્ટ્રો આપવામાં આવ્યો છે, અને દરેક વખતે તમને ગૂઝબમ્સ આપે છે. એમની માટે જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક, ઓ માય ગોડ, શું બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે! અને એ સાંભળીને તમને એમ કહેવાય ને કે એડ્રેનલ પુશ થઈ જાય, એડ્રેનલ રશ આવી જાય, અને સાંભળીને એમ એડ્રેનલ પંપ થઈ જાય તમારા બોડીમાં. એ વસ્તુ 100% આ મૂવી તમને ફીલ કરાવે છે. અને એટલે જ ફરીવાર કહું છું કે આવી મૂવીઝ તમને ડિઝર્વ કરે છે. થિયેટરની અંદર જઈને જોવું કે આપણા સત્યને, જે આપણી આજની જનરેશન જેનઝી જે વિચારે છે ને કે અંગ્રેજો કેટલા સારા હતા, અંગ્રેજોએ આપણા માટે શું કર્યું, અંગ્રેજોની ભેટ છે આપણી માટે કે આપણને કોલોનાઇઝ કર્યા, આપણને ટ્રેનો આપી, આપણને જે પણ એ લોકોનું જે પણ વિચારો છે, એ બધું કેટલું સાચું છે કેટલું ખોટું, આવી મૂવીઝ તમને સાચી હકીકત સાથે રૂબરૂ કરાવે છે. અને એટલા માટે આઈ હાઈલી રેકમેન્ડ. પણ સાથે એક વોર્નિંગ કે જે લોકો હૃદયના કાચા હોય, જે લોકો બહુ ખૂન ખરાબો ના જોઈ શકતા, પ્લીઝ સ્ટે અવે. કારણ કે જલિયાવાલા બાગમાં જે થયું એ બતાવવામાં મૂવી સહેજ પણ હાથને બાંધતી નથી. એ લોકો એ રેટેડ સર્ટિફિકેટ સાથે આગળ વધે છે. એમાં જે ડાયલોગો ટીઝર ટ્રેલરની અંદર સંભળાયા છે, એ ડાયલોગોનો યુઝ કરવામાં આવે છે, અને એ વસ્તુ બહુ હાર્ડ હિટ કરે છે, બહુ હાર્ડ હિટ કરે છે. સો અક્ષય કુમારનું કમબેક મૂવી છે, અક્ષય કુમારનું રિડમ્પશન મૂવી છે, અને આવા મૂવીઝની આપણને ખરેખર જરૂર છે. કારણ કે આવા મૂવીઝ આપણને મજબૂર કરે છે વધારે માણસ બનવા માટે, આપણને જે સ્વતંત્રતા મળી છે એનો સાચો ઉપયોગ કરવા માટે, અને કેટલા કઈ રીતના લોકોએ સ્વતંત્રતા લીધી છે ને એની આપણને સાચી હકીકત આ મૂવી બતાવે છે. પેલું કહેવાય ને કે ખાલી આપણને અહિંસાથી સ્વતંત્રતા મળી ગઈ, આઈ ડોન્ટ થિંક સો. ખાલી વિરોધથી આપણને સ્વતંત્રતા મળી ગઈ, આઈ ડોન્ટ થિંક સો એઝ વેલ. બટ બધું કોહેસિવ એફર્ટ હતો. એટલે આના ક્રેડિટ ખાલી અમુક લોકોને મળવા અને અમુક જ લોકો ફેમસ થવા, દેટ્સ નોટ ફેર. દેટ્સ વોટ આઈ થિંક. અને જે વસ્તુનો ગર્વ લેવો જોઈએ ને, એ જ વસ્તુનો ગર્વ લેવો જોઈએ, ખોટી વસ્તુઓનો નહીં. એ પણ આ મૂવી આપણને બહુ સારી રીતે શીખવાડે છે. તમે લોકો બુદ્ધિશાળી છો એટલે તમે ડોટ્સ કનેક્ટ કરી શકો છો. બધું જ મારે કહેવાની જરૂર નથી, કારણ કે બધું કહીએ તો લોકોને ગમે નહીં. પણ લોકોને ગમાડવા કરતાં લોકો સુધી પહોંચવું જરૂરી છે. અને બસ આવી મૂવીઝ લોકો સુધી પહોંચે એ અગત્યનું છે. તો કેસરી ચેપ્ટર 2 વોઝ અ ગુડ મૂવી, અને આઈ વુડ હાઈલી રેકમેન્ડ. જો તમે 18+ છો, જો તમે ક્રૂરતાને સહન કરી શકો છો દ્રશ્ય ઉપર, તો પ્લીઝ આવી મૂવીને સપોર્ટ કરો. આવી મૂવીઝને આપણી જરૂર છે. કારણ કે જ્યારે ઓડિયન્સ આવી મૂવીઝ જોશે, જ્યારે આવી મૂવીઝ પૈસા કમાશે, ત્યારે જ આવી મૂવીઝ આપણને વધારે જોવા મળશે. બાકી પ્રોપેગેન્ડા ફેલાવવા માટે તો કરોડો અને અબજો રૂપિયા બહુ બધી જગ્યાએથી આવે જ છે, અને એવા મૂવીઝ બહુ બધા બને જ છે. અને અત્યારે તો આપણે થોડા વધારે જાણકાર થઈ ગયા છે એટલે એવી મૂવીઝનો ઓછો સપોર્ટ થાય છે. બટ આવી મૂવીઝનો સપોર્ટ રહી ના જાય, અને આવી મૂવીઝ જે ખરેખર આપણને ડિઝર્વ કરે છે એ જોવાનું આપણે ચૂકી ના જઈએ. દેટ્સ ઓલ આઈ વોન્ટ ફ્રોમ યુ. સો મળે ફરી બીજી વિડીયોમાં. આઈ નો છેલ્લે થોડું સેડ થઈ ગયું, બોલતા બોલતા હું થોડો સેન્ટી થઈ ગયો, બટ ધીસ ઇઝ ધ હાર્શ રિયાલિટી કે ઇન્ડિયાએ જેટલું વેઠ્યું છે ને, આપણા પૂર્વજો જેટલું વેઠ્યું છે, આપણા ક્રાંતિકારીઓ જેટલું વેઠ્યું છે, એટલું એના પરથી જ આજે આપણે આ લેવલ પર ઊભા છે. સો આના કરતાં બિયોન્ડ આપણે 100% જઈ શકીએ. સો મળે ફરી બીજી વિડીયોમાં. ત્યાં સુધી બાય. ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઇબ. કીપ વોચિંગ. સ્ટે સેફ.